મારું નામ વરુણ છે. હું 30 વર્ષનો છું. આમ તો મારી ઉંમર ઘણી મોટી છે તો કહેવાય, પરંતુ હજી સુધી કોઈ મારું કરિયર બનાવી શક્યું નથી. તો મિત્રો, વાર્તામાં આગળ વધવા પહેલાં તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. તો વાર્તાને આગળ વધારીશું મિત્રો. તો જેના કારણે મને મારા કરિયરને લઈને ઘણી બધી ચિંતાઓ થતી હોય છે. મારા માતા પિતા ગામડાની અંદર રહે છે, જેના કારણે તેઓએ મને શહેરની અંદર મોકલ્યો છે. શહેરની અંદર હું એકલો ન પડી જાઉં તેના કારણે ગામડાની અંદર જે પડોશી મારી સાથે રહેતા હતા, તે પડોશીએ અહીંયા ઘર વસાવેલું છે. તેની સાથે હું રહું છું. મારા પડોશી ખૂબ જ સારા છે. તેની ઉંમર 40 વર્ષની છે અને તે એક વિધવા સ્ત્રી છે. તેના પતિ થોડાક સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા, જેના કારણે હવે તે એકલા રહે છે અને હું પણ તેમની સાથે રહું છું. તેમનો સ્વભાવ ખૂબ જ સારો છે. ખૂબ જ પ્રેમાળ સ્વભાવનો હોવાના કારણે મને તેની સાથે રહેવું ખૂબ ગમે છે. તે કોઈ પણ દિવસે મને રોકટોક કરતા નથી અને મારું કોઈ પણ કામ હોય તે મને કરી દેતા હોય છે. તેથી તેની સાથે રહેવું મને ઘણું ગમે છે. એક વિધવા સ્ત્રી છે, જેના કારણે તે મોટાભાગે ટીવી જોયા કરે છે અથવા તો પોતાનું મન વ્યસ્ત રહે તેવું કામ કરતા હોય છે. પરંતુ મને ઘણી બધી વખત વિચાર આવતો હોય કે તેને શું કોઈ મનમાં ઈચ્છા ન થતી હોય, તે ખુશ થવાનું મન નહીં થતું હોય. પણ હું વિચારને હંમેશા દબાવી દઉં છું, કારણ કે મને નથી ખ્યાલ કે હું તેમને જ્યારે પૂછીશ ત્યારે તેનું કયું રિએક્શન આવશે. ઉંમરને જોતાં મને પણ ઘણી બધી ઈચ્છાઓ અને મનોકામનાઓ હોય છે. આ વિચારીને મને પણ અવનવા વિચારો આવવા લાગ્યા. એક સમયની વાત છે, જ્યારે સાંજનો સમય હતો. મારે થોડાક પૈસા જોઈતા હતા, જે મેં તેમને આપેલા હતા. એટલે હું તે લેવા માટે તેના રૂમની અંદર ગયો. મેં જેવો તેમનો રૂમનો દરવાજો ખોલ્યો, તે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા અને ફોનમાં યુટ્યુબ જોઈ રહ્યા હતા. મને જોઈતાં જ તેમણે ફોન મૂકી દીધો અને મને કહ્યું કે શું કામ છે. જ્યારે મેં તેમને કહ્યું કે મારે થોડાક પૈસા જોઈએ છે, તે તમે મને આપી શકશો? ત્યારે તે મારી પાસે આવ્યા અને મારા માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું, તું અહીંયા ઊભો રહે, હું હમણાં તને પૈસા આપું છું. એમ કહીને તેઓએ કબાટમાંથી મને રૂપિયા આપ્યા. હું રૂપિયા લઈને જતો હતો ત્યારે મેં જોયું કે તેમનો હાથ એકદમ ચીકણા હતા અને જેને કારણે મને થયું કે આ શું હશે. પછી તેઓ બોલ્યા, જો તારે જરૂરી કામ હોય તો તું જઈ શકે છે, નહીંતર અહીંયા બેસ, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હું ત્યાં બેસી ગયો. તેણે મને કહ્યું કે હવે આ દુનિયાની અંદર હું એકલી થઈ ગઈ છું. મારી જિંદગીની અંદર કોઈ આનંદ રહ્યો નથી. મને સાથ આપે તેવું પણ કોઈ નથી. શું તું મને મારી જિંદગીની અંદર સાથ આપીશ? મને આનંદ કરાવીશ? જો તું હા પાડીશ તો મને પણ તારી સાથે રહેવાની મજા આવશે. તને પણ કદાચ મારી સાથે આનંદ આવશે. આ વાત સાંભળીને હું ઘણો ખુશ થઈ ગયો, કારણ કે આ મારા મનની વાત હતી. મેં રૂપિયા ખિસ્સામાં મૂક્યા અને ત્યાં અચાનક લાઇટ જતી રહી. અને પછી શું થયું, જો તમે સાંભળવા માંગતા હોય મિત્રો, તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. એક નાની એવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય. મળીશું નવા વિડીયોમાં આવતીકાલે.